ભુજ વિભાગમાં 1,56,00,000ના વિદેશી દારૂનો નાશ કરાયો। 27,248 બોટલ ટીન પર તંત્ર દ્વારા રોડ રોલર ફેરવાયું। વિડીયોમાં દેખાતા પાણીના વહેણ જેવા દ્રશ્ય કોઈ નદીના કે વરસાદી વહેતા પાણીના નહીં, પરંતુ અંગ્રેજી શરાબનો નાશ કરવામાં આવેલ તે સમયની વહેતી નદી જેવા દ્રશ્યો છે, જેને જોઈ પ્યાસીઓના મોંમાં પાણી આવી ગયું હતું। પશ્ચિમ કચ્છ જિલ્લામાં નશાબંધીના કાયદાના અસરકારક અમલીકરણના ભાગરૂપે ભુજ વિભાગ હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નિયમ અનુસાર નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના દ્વારા જિલ્લામાં જપ્ત કરાયેલા દારૂના નિકાલ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વાસ શાહના માર્ગદર્શન હેઠળ સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા કોર્ટની મંજૂરી મેળવી દારૂના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તે અનુસંધાને ભુજ ખાવડા રોડ પર પાલારા સીમ વિસ્તારમાં સરકારી પડતર જમીન ખાતે ભુજ વિભાગના કુલ 7 પોલીસ સ્ટેશનોના 116 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ શહેર એ ડિવિઝન, ભુજ શહેર બી ડિવિઝન, માધાપર, પદ્ધર, માનકુવા, ખાવડા અને ધોરડો પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ કુલ 27,248 બોટલો ક્વાટરિયા અને બિયર ટીન, જેની અંદાજિત કિંમત ₹1,56,25,840 થાય છે, તેના પર રોડ રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન વિદેશી દારૂ નાશ સમિતિના ચેરમેન અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડોક્ટર અનિલ બી જાદવ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વાસ શાહ, નશાબંધી આબકારી અધિકારી એસપી મારુ સહિત સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ઉપરાંત નિયમો અનુસાર સમગ્ર દારૂ નાશની કામગીરીની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। આજરોજ 7 પોલીસ સ્ટેશનમાં વિવિધ 20 દરખાસ્તો આપણને મળેલી હતી। એમાં ટોટલ 27,248 બોટલ અને 1,56 લાખનો જેટલો મુદ્દામાલ આજે અહીંયા ભેગા કરવામાં આવ્યો અને લીગલ પ્રોસિડિંગ પ્રમાણે સંપૂર્ણ વિડીયોગ્રાફીમાં આનો નાશ કરવામાં આવ્યો।